ખૂબ ખૂબ ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ। હવે આપણે સમાચારમાં આગળ વધીશું અને વાત કરીશું જૂનાગઢની। તો ગીર યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા જૂનાગઢ વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે। 18 જુલાઈથી ગિરનાર પર નવી સીડી, જૂની સીડી અને રોપવે સહિત તમામ માર્ગે જતા યાત્રાળુઓ માટે ઓનલાઈન ઇન આઉટ રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે। યાત્રાળુઓએ ગિરનાર ચડતા પહેલા ઇન અને પરત ફરતી વખતે આઉટ એન્ટ્રી કરાવવી પડશે। સ્થળ પર QR કોડ સ્કેન કરીને સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકાશે। જ્યારે સ્માર્ટફોન ન હોય તેવા યાત્રાળુઓ માટે સ્ટાફની મદદથી ઓફલાઈન રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા રહેશે। દરેક યાત્રાળુઓએ ઓળખપત્ર સાથે રાખવાની અપીલ કરવામાં આવી છે। ગિરનાર પર બાળક પર સિંહના હુમલાની ઘટના બાદ યાત્રાળુઓની સલામતી અને આપત્તિના સમયે ઝડપી પ્રતિસાદ માટે જૂનાગઢ વહીવટીતંત્ર, વન વિભાગ અને પોલીસ દ્વારા આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। તો આ તરફ જૂનાગઢની આપણે વાત કરીએ, જ્યાં ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા જૂનાગઢ વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે। 18 જુલાઈથી ગિરનાર પર નવી સીડી, જૂની સીડી અને રોપવે સહિત તમામ માર્ગે જતા યાત્રાળુઓ માટે ઓનલાઈન ઇન આઉટ રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે। યાત્રાળુઓએ ગિરનાર ચડતા પહેલા ઇન અને પરત ફરતી વખતે આઉટ એન્ટ્રી કરાવવી પડશે। સ્થળ પર QR કોડ સ્કેન કરીને સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકાશે। જ્યારે સ્માર્ટફોન ન હોય તેવા યાત્રાળુઓ માટે સ્ટાફની મદદથી ઓફલાઈન રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા રહેશે। દરેક યાત્રાળુઓ ખાસ ઓળખપત્ર સાથે રાખવાની અપીલ કરવામાં આવી છે અને ગિરનાર પર બાળક પર સિંહના હુમલાની જે ઘટના બની તે ઘટના બાદ યાત્રાળુઓની સલામતી અને આપત્તિના સમયે ઝડપી પ્રતિસાદ માટે જૂનાગઢ વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ દ્વારા આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। જૂનાગઢમાં આ વખતે ઇન અને આઉટ રજીસ્ટ્રેશન વ્યવસ્થા કરવામાં આવી છે। યાત્રાળુઓ માટે પ્રક્રિયા અનુસરવાની રહેશે। ગિરનાર પર બાળક પર જે સિંહના હુમલાની ઘટના બાદ નવા ફેરફારો કરવામાં આવ્યા છે અને જે યાત્રાળુઓ જે છે તે સ્માર્ટફોન નથી અથવા ઓનલાઈન રજીસ્ટ્રેશન નથી કરી શકતા તેમના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ આ નવી વ્યવસ્થાના અમલ માટે સંકલન કરી રહ્યા છે। રજીસ્ટ્રેશન જે આપત્તિ કે અકસ્માતની સ્થિતિમાં રેસ્ક્યુ કામગીરી વધુ ઝડપી અને અસરકારક બનશે। તેમજ યાત્રાળુઓને અન્ય કોઈ ખાસ સૂચનાઓ આપવામાં આવી છે। ગિરનાર પર ઇન આઉટ રજીસ્ટ્રેશન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે 18 જુલાઈથી નવી વ્યવસ્થા કરવામાં આવી છે। તમામ માર્ગે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવ્યું છે। QR કોડથી એન્ટ્રી થશે। યાત્રાળુઓની સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। તો જૂનાગઢમાં ગિરનાર યાત્રાળુઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા જૂનાગઢ વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે। 18 જુલાઈથી ગિરનાર પર નવી સીડી, જૂની સીડી અને રોપવે સહિત તમામ માર્ગે જતા યાત્રાળુઓ માટે ઓનલાઈન ઇન આઉટ રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે। યાત્રાળુઓએ ગિરનાર ચડતા પહેલા ઇન અને પરત ફરતી વખતે આઉટ એન્ટ્રી કરાવવી પડશે। સ્થળ પર QR કોડ સ્કેન કરીને રજીસ્ટ્રેશન સરળતાથી કરી શકાશે। જ્યારે સ્માર્ટફોન ન હોય તેવા યાત્રાળુઓ માટે સ્ટાફની મદદથી ઓફલાઈન રજીસ્ટ્રેશનની પણ વ્યવસ્થા રહેશે। દરેક યાત્રાળુઓએ ઓળખપત્ર સાથે રાખવાની અપીલ પણ કરવામાં આવી છે। ગિરનાર પર બાળક પર સિંહના હુમલાની ઘટના બાદ યાત્રાળુઓની સલામતી અને આપત્તિના સમયે ઝડપી પ્રતિસાદ માટે જૂનાગઢ વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ દ્વારા આ નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે। તો આ તરફ આપણે વાત કરી રહ્યા છીએ જૂનાગઢના ગિરનાર યાત્રાળુઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે જૂનાગઢ વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે। ત્યાં ગિરનાર પર નવી સીડી, જૂની સીડી અને રોપવે સહિત તમામ માર્ગે જતા યાત્રાળુઓ માટે ઇન આઉટ ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે। તો આ
આ સંદર્ભે વધુ માહિતી માટે આપણે સીધા જોડાઈએ અમારા સંવાદદાતા ભાવિક જોશી સાથે. જી ભાવિક, સૌથી પહેલા તો સવાલ કે આ નવી ઇન આઉટ રજીસ્ટ્રેશન વ્યવસ્થા કેવી રીતે કામ કરશે અને યાત્રાળુઓને કઈ પ્રક્રિયા અનુસરવાની રહેશે? જી ના, બિલકુલ જણાવું તો જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે ગિરનારની સીડી ઉપર જે છે વહીવટી તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન કરાવવાની વાત કરવામાં આવી છે, પરંતુ હાલ જે અત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે અહીંયા ગિરનારની સીડી ઉપરથી, તો એ સીડી ઉપર જે રજીસ્ટ્રેશનની વાત છે તે વાત તો ફિયસ્કો જોવા મળી રહ્યું છે. યાત્રિકોને જયારે પૂછવામાં આવ્યું તો સવારથી કોઈ રજીસ્ટ્રેશન નથી થઈ રહ્યું, માત્ર કાગળ પર વાત તો તેઓનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આવનારા દિવસોની અંદર જયારે પરિક્રમાનો મેળો આવે કે શિવરાત્રીનો મેળો હોય ત્યારે આ રજીસ્ટ્રેશન કેવી રીતે શક્ય બનશે તે પણ એક મોટો સવાલ છે. જી, ગિરનાર પર બાળક પર સિંહના હુમલાની ઘટના બાદ આ સુરક્ષામાં અન્ય કયા નવા ફેરફારો કરવામાં આવ્યા છે? જે ગિરનાર ઉપર જે રીતે બાળકની ઘટના બની છે તે બાદ વન વિભાગ દ્વારા સિંહો માટે થઈ અને ટ્રેકરની ટીમો ગોઠવવામાં આવી છે અને 2000 પગથિયા સુધી છે તે ફેન્સિંગ કરવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારે યાત્રિકો માટે ગિરનારની નવી સીડી, જૂની સીડી અને રોપવે આ ત્રણેય જગ્યાઓ પરથી ઇન અને આઉટ રજીસ્ટ્રેશન માટેની વાત કરવામાં આવી છે. ત્યાં QR કોડ ગોઠવવાની વાત કરવામાં આવી છે. QR કોડ દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જે લોકો પાસે સ્માર્ટફોન ન હોય તેને દાયેલા સ્ટાફ દ્વારા જે છે તે રજીસ્ટ્રેશન કરી આપવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે, પરંતુ એ વાત માત્ર છે કાગળ ઉપર અત્યારે જોવા મળી રહી છે. જી, વહીવટી તંત્ર અને વન વિભાગ અને પોલીસ આ નવી વ્યવસ્થાના અમલ માટે કેવી રીતે સંકલન કરી રહ્યા છે? વહીવટી વિભાગ, પોલીસ અને વન વિભાગ છે ત્રણેયના સંયુક્ત ઉપક્રમે ગઈકાલે કલેક્ટર દ્વારા જે છે તે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને અહીંયા જે ગિરનારની સીડી હોય, નવી જૂની સીડી કે પછી રોપવે ઉપર ત્રણેય જગ્યાએ ત્યાં એક સંયુક્ત એપ્લિકેશન વેબસાઇટ દ્વારા જે છે તે રજીસ્ટ્રેશનની વાત કરવામાં આવી રહી હતી. ગઈકાલે મોડી રાત્રે જાહેરનામું બહાર પાડ્યું છે, પરંતુ હાલ આ બાબતની જયારે યાત્રિકોને આપણે પૂછપરછ કરી તો યાત્રિકોએ કહ્યું કે એવું કઈ અહીંયા કાર્યવાહી થઈ નથી રહી છે.